વલસાડના સાંસદ કેસી પટેલે સરપંચ સમારોહમાં અધિકારીઓ અને પોલીસ અધિકારીઓને ખુલ્લી ધમકી આપી અને તેમણે અધિકારીઓ જો કામ નહીં કરે તો ખેર નહીં રહે તેવી ચીમકી ઉચ્ચારી છે. કેસી પટેલે લોકોને સંબોધન કરતા કહ્યું કે હજુ પણ જે અધિકારી મિત્રો છે તેમની દાંડાઈ છે તેને આપણે સીધા કરવાના છે. આપણું વાયબ્રન્ટ ગુજરાત જશે. પછી કોઈ પણ અધિકારી કે કોઈ પણ પોલીસના અધિકારી કંઈ પણ વર્તન કરે તો અમને કહેજો, અમે એમને રાત્રે 12 વાગે પર ખબર લઈશું. અમે પણ સહન નથી કરવાના ભાઈ કે અમારે એમને ફોન કરવા પડે. અમે એને બોલાવીશું કોઈ પણ અધિકારીને અને કહીશું કે તમારે ખુલાસો કરવાનો. હું તે પણ કહેવા માંગુ છું કે અમારો કાર્યકર્તા જૂઠી ફરિયાદ લઈને આવે તો પણ તમારે એ પણ કરવાનું છે. એ સાથે આપણે એ લોકો જોડે વર્તન કરવાનું છે. ભૂતકાળમાં કોંગ્રેસે જે વર્તન કર્યું છે અમારે બહાર બેસવું પડતું હતું. આજે કેન્દ્રથી લઈને ગુજરાતમાં આપણી સરકાર છે. જિલ્લા, તાલુકા અને ગામડામાં આપણી સરકાર છે. આપણે શા માટે ડરવાની જરૂર? ના, એ તો અમારા જિલ્લામાં છે. એ તો અમે એને ખબર લઈશું ભાઈ, સમજ્યા ને. એમાં તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નહીં મળે. થોડું પડશે એ લોકોએ, સમજ્યા ને. તો કરશે ને તો અમે ઠેકાણે પાડીશું ને. મેં કીધું ને એ તો અમે અઠવાડિયામાં હવે ઠેકાણે પાડી દઈશું. આપણે ત્યાં અમુક મુશ્કેલીઓ છે. હજુ પણ જે અધિકારી મિત્રો છે એ અધિકારી મિત્રોની જે ગાંડાઈ છે એ છે જ આપણે. એ તો આપણે સીધી કરવાના છે. અને આ આપણું વાયબ્રન્ટ ગુજરાત જશે ને પછી કોઈ પણ અધિકારી કે કોઈ પણ પોલીસના અધિકારી કઈ પણ તમારી સાથે વર્તન કરે અમને કહેજો, અમે એની રાત્રે 12 વાગે ખબર લેશું. અને હવે અમે પણ નથી સહન કરવાના ભાઈ કે અમારે એને ફોન કરવો પડે. અમે એને બોલાવીશું કોઈ પણ અધિકારીને અને એને કહીશું કે ભાઈ તમારે આ ખુલાસો કરવાનો. તમારા કાર્યકર્તાને કોઈ પણ તકલીફ પડશે અને હું તો એ પણ કહેવા માંગુ છું કે અમારો કાર્યકર્તા જૂઠી ફરિયાદ લઈને આવે તો પણ તમારે કામ કરવાનું છે. અને એ સાથે આપણે એ જ રીતે એ લોકો જોડે વર્તન કરવાનું છે. ભૂતકાળમાં કોંગ્રેસના લોકોએ જે રીતે અમારી સાથે વર્તન કર્યું છે, અમારે જે રીતે બહાર બેસવું પડતું, અમારા જે અપમાનો થતા 40 વર્ષમાં એ અમે જીવનમાં જોયું છે. આજે ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રમાં સરકાર છે, ગુજરાતમાં સરકાર છે, જિલ્લા પંચાયત આપણી છે, તાલુકા પંચાયત આપણી છે, સરપંચો આપણા છે, વોર્ડના સભ્યો આપણા છે. આપણે શા માટે ડરવાની જરૂર છે?